હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 9, જેનું નામ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આનુવંશિકતા ને સમજવા માટે આપણે જોઈએ તો આનુવંશિકતા એટલે શું? આનુવંશિકતાનો અર્થ થાય છે કે આપણા પૂર્વજો એટલે કે આપણા પિતાઓ, પિતા, દાદા એવી રીતે આપણી પેઢીઓ પાસેથી આપણને જે મળેલ છે ગુણ, લક્ષણ, આ ટેવો વગેરે વગેરે તેને કહેવાય આનુવંશિકતા. આપણા પૂર્વજો પાસેથી આપણને જે લક્ષણો મળે છે, જ્ઞાન મળે છે કે જે પણ વારસાગત રીતે આપણામાં આવતા રહે છે તેને કહેવાય છે આનુવંશિકતા. તેવી રીતે અને ઉદ્વિકાસ એટલે કે તેમાં કઈ કઈ રીતે વિકાસ થયો અને વધારો થયો તેનો આપણે આ ચેપ્ટરમાં યુનિટમાં પ્રકરણ 9માં અભ્યાસ કરવાના છે. જોઈએ આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આનુવંશિકતા અને ઉદ્વિકાસ ચેપ્ટરમાં સૌપ્રથમનો ટોપિક જે છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંયમન. જે સંચયન છે તો એ જે ટોપિક છે એ આપણા હાલના અભ્યાસક્રમમાં 2020-21ના અભ્યાસક્રમમાંથી બાદ કરેલો હોવાથી ત્યાર પછીનો આપણે ટોપિક જોઈએ. ચેપ્ટરની શરૂઆતનો ટોપિક આપણે લઈએ તો તે હાલના અભ્યાસક્રમની શરૂઆત થાય છે આનુવંશિકતાથી. આનુવંશિકતા ચેપ્ટર નો પહેલો જે ટોપિકની શરૂઆત કરીએ ત્યાર પછી આનુવંશિકતા એટલે શું કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ જે પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. શું કહેવાય છે? પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ જે પરિણામ હોય ની નવી સંતતિ એટલે કે નવા જે બાળકોનું સર્જન થાય તે બાળકોના સજીવોની સમાન ડિઝાઇન એટલે કે જે એની આનુવંશિકતા જે છે એની પ્રક્રિયા જે છે તેના જે બંધારણો છે તે ડિઝાઇન કે બંધારણો તેવું જ હોવું તે છે. આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ એવા લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાથી સાથે વંશ પરંપરાગત રીતે એટલે કે આનુવંશિકતાથી બને છે. એટલે કે પૂર્વજો દ્વારા જે પણ આનુવંશિકતાથી તેને આપવામાં આવે છે. ત્યાર પછી આ નિયમોનો ધ્યાનપૂર્વક આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. તો શરૂઆત કરીએ. આનુવંશિકતાના લક્ષણો. લક્ષણો શું શું હોય તો કે વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે સૌ અભ્યાસ શું અર્થ કરીએ છીએ કે આપણે જ્યારે પણ બાળકમાં માનવના બધા જ એવા આધારભૂત લક્ષણો હોય છતાં પણ પૂર્ણ સ્વરૂપ રીતે તેઓ પોતાના પિતૃઓ જેવા હોતા નથી અને માનવ વસ્તીમાં આ ભિન્નતા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. શું કહે છે કે ભાઈ આનુવંશિકતામાં ઘણીવાર સમાનતા હોય તો તેવી જ રીતે ભિન્નતા પણ હોય. હવે કઈ રીતે હોય તો એના વિશે આપણે સમજીએ છીએ કે બાળકોમાં માનવના જે બાળકો છે તેમાં બધા પ્રકારના આધારભૂત લક્ષણો હોય જ છે. જે માનવના લક્ષણો હોવા જોઈએ તેવા બાળકોમાં હોય જ છે. છતાં પણ ક્યારેક ક્યારેક પૂર્ણ સ્વરૂપે પોતાના પિતૃઓ એટલે કે વાલીઓ જેમ કે પિતા હોય, દાદા હોય તેવા પિતૃઓ જેવા દેખાતા નથી. સેમ ટુ સેમ તેવા દેખાતા હોતા નથી. અને માનવ વસ્તીમાં આ ભિન્નતા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જેનું એક આપણને ઉદાહરણ આપેલું છે. શું કહે છે કે તમારા જ વર્ગમાં ધારો કે તમારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ ભણતા હોય તો તેમના કાનનું અવલોકન કરો. આ કાન બધાયના કાન જે છે એ ભિન્ન હશે. કઈ રીતે ભિન્ન હોય તો કર્ણ પલ્લવ એટલે કે કાનની જે નીચેનો ભાગ હોય તે ક્યારેક ક્યારેક ચામડી સાથે સ્પર્શ કરતો હોય, ક્યારેક ક્યારેક ચામડી સાથે અડેલ હોય એટલે કે ચોંટેલો હોય, ક્યારેક ક્યારેક શું હોય તો કે ચામડીથી ભિન્ન હોય. તો આવા જે ભાગ છે, આવો જે અવલોકન છે તે અવલોકનના નિર્ણયે તમે આનુવંશિકતાનું અવલોકન કરી શકો છો. તો આ અવલોકનમાં આપણને ધ્યાન આવશે કે ઘણા બધા વિદ્યાર્થીઓમાં એટલે કે ધારો કે આપણે આપણા વર્ગની જ ગણતરી કરીએ તો આપણા જ વર્ગના વિદ્યાર્થીઓમાં અથવા તો આપણી સોસાયટીના વિદ્યાર્થીઓમાં જે કાનનું જે અવલોકન કરીએ તેમાં પણ ભિન્નતા જોવા મળે છે.
ઓકે, ત્યાર પછી જોઈએ હવે આગળ. આનુવંશિક લક્ષણો માટેના નિયમો, જેમાં મેન્ડલનું કેટલું યોગદાન છે તથા તેના વિશે જોઈએ. માનવમાં લક્ષણોનું આનુવંશિકતાના કેટલાક નિયમો એ બાબત પર આધારિત હોય છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિ એટલે કે બાળકમાં વહન કરે. તેનો અર્થ એવો થાય છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએ થી પ્રભાવિત હોય છે. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિ એટલે કે બાળકમાં બે વિકલ્પ હોવા જોઈએ. શું કે છે? તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ હોવું જોઈએ? એટલે કે માતા અને પિતા બંનેના યોગદાનથી જ્યારે સંતતિ ઉત્પન્ન થાય છે ત્યારે તે બંનેના લક્ષણો તેમાં હોવા જોઈએ. હવે બેમાંથી કોના લક્ષણ હોવા જોઈએ અને કયું લક્ષણ હોવું જોઈએ તે જોવા મળે છે. ત્યાર પછી મેલ્ડન નામના એક વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય એવા નિયમો પ્રસ્તુત કર્યા છે. તેમના પ્રયોગોમાં આપણને ઘણી બધી રસપ્રદ એવી રોચક એવી માહિતીઓ આપણને જોવા મળી છે. તેમણે લગભગ શતાબ્દી એટલે કે 100 વર્ષ સુધીના કેટલાક 100 વર્ષ શતાબ્દીથી પણ પહેલા કર્યા હતા. આજે તેમના પ્રયોગો છે આજથી લઈને 100 વર્ષ પહેલાના છે. ઓકે, તો જોઈએ હવે તેમના પ્રયોગો. મેલ્ડને શું કરેલ છે? તો પહેલા પ્રયોગમાં તેમણે આપણને અભ્યાસક્રમમાં દર્શાવ્યા પ્રમાણે વટાણાના છોડના અનેક એવા વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો કે જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે, એટલે આપણી નરી આંખે પણ જોઈ શકાય છે. હવે કયા કયા હતા તે જોઈએ. ઉદાહરણ તરીકે જેમ કે આપણને ઉદાહરણ આપેલું છે કે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, નીચો છોડ, સફેદ પુષ્પ, જાંબલી પુષ્પ વગેરે એવા શું છે? તો કે એની ભિન્નતા લક્ષણ એમાં ભિન્ન ભિન્ન જોવા મળે છે. તેમણે ભિન્ન લક્ષણો વાળા વટાણાના છોડને લીધા. અલગ અલગ આવા જે લક્ષણો હતા તેવા એક વટાણાના છોડને અલગ અલગ જે ભિન્નતા દર્શાવતા હતા તેવા વટાણાના છોડોને લે છે. જેમ કે ઊંચો છોડ, નીચો છોડ વગેરે વગેરે. તેનાથી પ્રાપ્ત થતા બાળ પેઢી એટલે કે નાનો જે છોડ હોય માં ઊંચા અને નીચા છોડની ટકાવારી ગણાવી. પ્રથમ બાળ પેઢી હતી અથવા તો F1 જે આપણને દર્શાવે છે તેમાં કોઈ પણ છોડ મધ્યમ ઊંચા ન હતા, એટલે કે મધ્યમ ઊંચા ન હતા, કાં તો સૌથી વધારે ઊંચા હતા કાં તો બહુ નીચા હતા, એટલે કે ઊંચા અથવા તો નીચા હતા. કોઈ પણ લેવલના એટલે કે મધ્યમ ઊંચા ન હતા. બધા જ છોડ ઊંચા હતા. તેનો અર્થ એવો થાય છે કે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ હોવા જોઈએ. ત્યાર પછી આ બંને લક્ષણોની મિશ્ર અસર જોવા મળતી ન હતી. તો હવે પછીનો પ્રશ્ન એ થયો કે F1 પેઢીના જે બધા જ છોડ હોય તે પોતાના પિતૃની જેવા જ ઊંચા છોડ પૂર્ણ રીતે સમાન હતા. તો મેન્ડલના જે પ્રયોગોમાં બે પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના બધા જ છોડ એ સ્વપરાગન નયન દ્વારા ઉગાવવામાં આવતા હતા. ત્યાર પછી પૈતૃક પેઢીના છોડથી પ્રાપ્ત થતી બધી જ સંતતિ પણ ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના જે ઊંચા છોડની બધી જ પેઢી એટલે કે F2 પેઢીના જે બધા જ છોડ ઊંચા હોતા નથી. શું કે છે અહીં? એટલે કે તેમના 1/4 સંતતિ ઊંચા છોડની હોતી હતી. ત્યાર પછી આગળ આ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા એટલે કે બંને લક્ષણોનું વહન થાય છે. ત્યાર પછી પરંતુ શું કે છે અહીં? માત્ર ઊંચાપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શકતું હતું. આમ
લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં કોઈ પણ લક્ષણોની બે પ્રતિકૃતિઓ બે કારકો હોય છે જે આનુવંશિકતામાં વહન પામે છે અને આ બંને એક જ સમાન હોઈ શકે છે અથવા તો બંને ભિન્ન હોઈ શકે છે તેમજ તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની એક રીત જે તમને આકૃતિમાં દર્શાવી છે. ઓકે, તો ચાલો આગળ જોઈએ. હવે આ પ્રવૃત્તિમાં તમને ટી તેમજ સ્મોલ ટી બંને છોડ ઊંચા હોય છે જ્યારે માત્ર સ્મોલ ટી ધરાવતો નીચો છોડ છે. બીજા શબ્દોમાં કહીએ તો કેપિટલ ટી એટલા છોડને ઊંચા ધરાવતા હોય છે, ઊંચાઈ પ્રાપ્ત કરતા હોય છે, જ્યારે નીચાણવાળા સ્મોલ ટીના બંને વિકલ્પો કારકો હોય છે. કેપિટલ ટી ધરાવતા લક્ષણોને પ્રભાવી લક્ષણો કહેવામાં આવે છે, જ્યારે જે લક્ષણ સ્મોલ ટી સાથે સંકળાયેલા છે તેને અપ્રભાવી કે પ્રચ્છલન લક્ષણ કહે છે. ત્યાર પછી જોઈએ આગળ. તો અહીં આ પ્રયોગ ઉપરથી આપણને એ જાણવા મળે છે કે જ્યારે પણ મેલ્ડન વૈજ્ઞાનિકે તેના પ્રયોગોમાં દર્શાવ્યું કે જ્યારે એક પહેલા ઊંચો છોડ, નીચો છોડ એટલે કે વામન છોડ બંનેની જાતે જ્યારે એ ફલન કરવામાં આવે છે ત્યારે જે પહેલી પેઢી મળે છે, આ પહેલી પેઢી શું હોય છે? એમાં બધા છોડ ઊંચા હોય છે. ઓકે, ત્યાર પછી આ બધા છોડ ઊંચા હોય છે તે એટલે કે લક્ષણો કોના હોય છે? તો કે જે ઊંચા છોડ હોય તેના લક્ષણો ઉતરી આવે છે. ઓકે, ત્યાર પછી હવે જે આ F1 પેઢીના જે છોડ છે તે જ્યારે તેમાં ફલન કરવામાં આવે છે અને તેને દ્વારા જે બીજા છોડ મેળવવામાં આવે છે ત્યારે તેમાં જે લક્ષણો હોય છે તેમાં ઘટાડો થવા માંડે છે અને 75% જે ભાગ છે તે ઊંચા છોડોનો બને છે. ત્યાર પછી ક્યારેક 25% છોડ નીચા પણ આવી જાય છે, એટલે કે નીચા છોડ પણ ઉત્પન્ન થાય છે, તેમાં લક્ષણો ઘટી જાય છે. તો આ પેઢીમાં જે દર્શાવવામાં આવે છે, આ ઉદાહરણમાં દર્શાવવામાં આવે છે એ પ્રમાણે કે એક પેઢીમાંથી જ્યારે બીજી પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન થાય છે ત્યારે લક્ષણો એક પછી એક પેઢીમાં આવતા, એક પેઢી પછી બીજી પેઢીમાં આવતા તેમાં ઘટાડો જોવા મળે છે, એટલે કે તેમાં નવીન પ્રકારના લક્ષણો ઉત્પન્ન થાય છે. તો આ ઉદાહરણ પરથી આપણે આ શીખ્યા. ત્યાર પછી જોઈએ આગળ. તો આમ જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મને સ્થાને બે વિકલ્પી જનીન યુગ્મનો અભ્યાસ કરવામાં આવે માટે સંક્રમણ કરવામાં આવે તો શું થશે? એવું શું કહેવા માંગે છે કે બે છોડ એવા લો કે જે એક વિકલ્પી જનીન યુગ્મ ન હોય. એક વિકલ્પ એટલે શું? તો કે બંને સરખા ન હોય, બંને કેવા હોય? અલગ અલગ હોય. પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલો રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે સંક્રમણ કરવામાં આવે, બંને છોડ કેવા લઈ લેવાના છે? અલગ અલગ પ્રકૃતિ લક્ષણો ધરાવતા હોય તેવા લઈ લેવામાં આવે ને ત્યાર પછી તેનું ફલન કરાય, સંક્રમણ કરવામાં આવે તો પ્રાપ્ત થતા સંતતિ એટલે કે બાળકો કેવા હોવા જોઈએ? F1 પેઢીના બધા જ છોડ પીળા અને ગોળાકાર બીજ ધરાવતા હશે. F1 એટલે શું? તો કે પહેલી પેઢી, પહેલા જે તેના સંતતિ હશે, બાળકો હશે, જે તેના ફલન દ્વારા ઉત્પન્ન થતા જે બાળકો હશે, F1 પેઢી હશે તો તે કેવા હશે? તો તે પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હશે. અહીં જો છે પહેલી પેઢીના બાળકો કેવા હશે? તો કે પીળા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા હશે. આમ પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા પ્રભાવી લક્ષણો છે. પરંતુ જ્યારે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીના સંતતિ પ્રાપ્ત કરવામાં આવે, હવે આવા જ છોડ F1 જે એક કરતા વધારે છોડ હશે તો તે બંને એકબીજા વચ્ચે જ્યારે સ્વફલન કરશે ત્યારે શું થશે? તો કે F2 પેઢી મળશે. તો આ પેઢીમાં શું થશે? તો મેલ્ડનના દ્વારા કરવામાં આવેલા પ્રયોગો હેઠળ આપણને એવું જાણવા મળે છે કે F2 સંતતિમાં કેટલાક બાળકો જે બાળ છોડ હોય છે તે પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે, પરંતુ કેટલાક છોડ લીલા રંગના
અને ખરબચડા બીજ ધરાવતા પણ જોવા મળે છે. જો છે F2 પેઢીમાં મહત્તમ જે છે એ પીળા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા જોવા મળે છે. પરંતુ કોઈક અથવા તો કોઈક ને કોઈક તમને બીજ એવું તો જોવા મળે જ છે F2 પેઢીમાં કે જે કેવું હોય છે તો કે લીલા રંગનું અને ખરબચડા બીજ ધરાવતું હોય છે. તેથી શું થાય છે? પરંતુ F2 પેઢીની સંતતિ કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે, નવું સંયોજન બનાવે છે. તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા હોય છે, તો કેટલાક છોડ લીલા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા હોય છે. આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડા રંગનું લક્ષણ એ સ્વતંત્ર રીતે આનુવંશિક પામે છે, સ્વતંત્ર હોય છે. આનુવંશિકતા ધરાવવા માટે કેવું હોય છે તો કે સ્વતંત્ર હોય છે. ત્યાર પછી જોઈએ આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય, એટલે કે આ જે લક્ષણો હોય છે તે પોતાની જાતે કેવી રીતે ઉતરી આવે છે, તો તેના વિશે જોઈએ. આનુવંશિકતાની કાર્યવિધિ કેવી હોય છે? કોષીય ડીએનએ એ કોષમાં આવેલા પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીઓનો સ્ત્રોત આપે છે. ડીએનએનો તે એક ભાગ જેમાં કોઈ પ્રોટીન સાથે માટે સૂચનાઓ હોય છે. શું કે છે? તે પ્રોટીનનો જનીન કહેવાય છે. ત્યાર પછી પ્રોટીન એ વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રણ કરે છે? પ્રોટીન એ લક્ષણોને કેવી રીતે દર્શાવે છે તેની આપણે અહીં ચર્ચા કરશું. આવો એક વનસ્પતિ કે છોડની ઊંચાઈનું એક ઉદાહરણ આપણે લઈએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં કેટલાક સ્ત્રોતો હોય છે, અંતઃ સ્ત્રોતો આવેલા હોય છે જે ઊંચાપણાનું નિયંત્રણ કરે છે. પોતાની અંદર એવા એક સ્ત્રોતો હોય છે કે જે શું કરે છે તો કે ઊંચાઈ ધરાવતા લક્ષણોનું નિર્માણ કરે છે. ત્યાર પછી આમ કોઈ પણ છોડના ઊંચાપણામાં આવેલા તે અંતઃસ્ત્રાવોના પ્રમાણ પર નિર્ભર કરે છે. ત્યાર પછી વનસ્પતિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ તેની ક્રિયાની કાર્યક્ષમતા ઉપર આધારિત હોય છે. હવે શું કહે છે કે વનસ્પતિના અંતઃસ્ત્રાવોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો તેના કાર્ય ઉપર તે આધારિત હોય છે. કેવી રીતે ક્રિયા કરે છે, કાર્ય કેવી રીતે કરે છે, ઓકે, તેના ઉપર તે આધારિત હોય છે, જેના દ્વારા તેની ઊંચાઈ નક્કી થતી હોય છે. ઉત્સેચકોના આ ક્રિયા માટે તે મહત્વપૂર્ણ હોય છે. ઉત્સેચકો જે ક્રિયા કરે છે તે માટે તે સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો આ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થતા હોય છે અને છોડ ઊંચો જતો હોય છે. જો આ પ્રોટીનના જનીનમાં કોઈ પણ પરિવર્તન આવે તો નિર્માણ પામનારા પ્રોટીનની કાર્યક્ષમતા ઉપર અસર પડે છે. શું કહે છે કે જે પ્રોટીન હોય છે તેના જનીન ઉપર કોઈ પણ પરિવર્તન આવે, એટલે કે કોઈ પણ ફેરફાર આવે જનીનમાં, ડીએનએમાં, તો જે ઉત્પન્ન થતો પ્રોટીન હોય છે તેની કાર્યક્ષમતા પણ બદલાઈ જાય. ત્યાર પછી તેની કાર્યક્ષમતા ઘટે અથવા તો વધે, કોઈ પણ વસ્તુ થાય. આમ જો નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા પણ ઓછી થઈ જાય અથવા તો વધી જાય તો છોડ ઊંચો અથવા તો વધારે હોય. શું કહે છે કે પ્રોટીનના જે જનીન હોય તેમાં પરિવર્તન આવે તો પ્રોટીનની ક્ષમતામાં ફેરફાર થાય તો કાર્યક્ષમતા ઘટે તો જે ઉત્પન્ન પામનારા અંતઃસ્ત્રાવ છે તેની માત્રા પણ ઓછી થઈ જાય, અને આમ અંતઃસ્ત્રાવ ઓછા થઈ જાય તો છોડ પણ નીચો બને છે. આમ જનીનો લક્ષણોને નિયંત્રણ કરે છે, એટલે કે જે ડીએનએ હોય છે તે જ આપણા લક્ષણોનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી જોઈએ આગળ. મેલ્ડનના આ પ્રયોગોનું અર્થઘટનને સમજવા માટે આપણે અહીં નીચે પ્રમાણે ચર્ચા કરશું. ને સાચું એ છે કે જેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી કે લિંગી પ્રજનન દરમિયાન સંતતિના ડીએનએ માં બંને પિતૃનું શું થાય છે? સમાન રીતે યોગદાન હોય છે. બંને જે માતા અને પિતા હોય છે તે બંનેનું સમાન રીતે યોગદાન હોય છે. જો બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય તો બંને પિતૃઓ એક જ જનીનની એક પ્રતિકૃતિ સંતતિને આપે છે. શું આપે છે? પ્રતિકૃતિ. ત્યાર પછી એટલે શું? પ્રતિકૃતિ એટલે શું? તો કે સેમ એવી જનીન તેને આપે છે.
સંતતિને આપે છે. આનો અર્થ એવો થાય છે કે વટાણાના પ્રત્યેક છોડમાં બધા જ જનીનોના 2 સ્ટેટ્સ એટલે કે યુગ્મ આવેલા હોય છે. પ્રત્યેક પિતૃ તરફથી એક સેટની આનુવંશિકતા થાય છે. આ રીતે સફળ કરવા માટે પ્રત્યેક જનીન કોષમાં જનીનોનો માત્ર એક જ સેટ હોય છે. ઓકે, ત્યાર પછી આગળ જ્યારે સામાન્ય રીતે વાનસ્પતિક જે કોષ અથવા તો દેહીય કોષમાં જનીનના સેટની 2 પ્રતિકૃતિઓ હોય છે, તો પછી જનીન કોષોમાં તેનો એક સેટ કઈ રીતે બને છે? જો સંતતિ છોડ પિતૃ છોડની એક સંપૂર્ણ એવી જનીનોનો એક સેટ પ્રાપ્ત કરે છે, તો આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે પ્રયોગ સફળ થઈ શકતો નથી. પરંતુ મુખ્ય કારણ એ છે કે 2 લક્ષણ એટલે કે એક્સ અને વાય ના સેટમાં એકબીજાથી સંલગ્ન કરે છે, એટલે કે ભળી આવે છે. આમ તથા તે સ્વતંત્ર રીતે આનુવંશિક દર્શાવી શકતા નથી. ત્યાર પછી આપણને અહીં જે કોષ્ટક આપેલ છે, આ કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કોષ્ટકમાં શું કહેવા માંગે છે. આ જે કોષ્ટક આપેલો છે આપણને, તો એમાં જે જનીનોના બીજ છે, જે વટાણાના જે બીજ આપેલા હતા, તેમાં લક્ષણોના આધારે તેમના બીજને સંક્રમણ કરવામાં આવે છે. તો પહેલું જે બીજ છે RR, કેપિટલ RR, સ્મોલ YY. કેપિટલ RR એટલે કે ગોળ લક્ષણ ધરાવે છે, સ્મોલ YY એટલે કે લીલો રંગ ધરાવે છે. એવી રીતે બીજું જે બીજ છે સ્મોલ RR એટલે કે ખરબચડા બીજ છે. ત્યાર પછી કેપિટલ YY એટલે કે પીળા બીજ ધરાવતું તેમાં લક્ષણ હોય છે. આ 2 જે વટાણાના બીજ છે તેનું સંક્રમણ કરાવવાથી જે આપણને F1 પેઢી મળે છે, તો આ જે પેઢી હતી તેમાં લક્ષણો છે કેપિટલ R, સ્મોલ r એટલે કે ગોળ છે. ત્યાર પછી કેપિટલ Y, સ્મોલ y એટલે કે પીળો રંગ છે. ઓકે, ત્યાર પછી એક લક્ષણો બંનેમાંથી આવે છે. તો હવે જોઈએ F1 પેઢી દ્વારા જ્યારે F1 પેઢી છે, આ F1 પેઢી છે એવા એક કરતાં વધારે જે ફળ લીધા છે, જે બીજ લીધા છે, ત્યાર પછી હવે એની F2 પેઢી બનાવવામાં એટલે કે સંક્રમણ કરાવીને જ્યારે F2 પેઢી મેળવવામાં આવે તો તેમાં ઘણા બધા લક્ષણો ઉતરી આવે છે. તો આ લક્ષણો કેવા હોય છે? તો કે કોઈક છોડ કેપિટલ RR એટલે કે કેવા હોય છે? ગોળ હોય છે ગોળ કેપિટલ RR ધરાવતા. અહીં કેપિટલ R અને કેપિટલ RY જે બીજનો સંક્રમણ તમે કરાવશો તો ત્યાર પછી જે મળશે તો બીજ તેમાં ગોળ લક્ષણ ધરાવતા બીજ હશે. ત્યાર પછી જેમ તમે કેપિટલ R, સ્મોલ y અને કેપિટલ R, કેપિટલ Y ના લક્ષણ ધરાવતા બીજમાં તમે સંક્રમણ કરાવશો તો આવી રીતે તમને આનુવંશિકતા ઉતરી આવશે, લક્ષણો જોવા મળશે, જેમાં કેપિટલ R હશે, ત્યાર પછી Y દર્શાવેલા હશે. તો આમ તમને લક્ષણો ધરાવતા F2 પેઢીમાં જે લક્ષણો હોય છે તે આનુવંશિકતાને લીધે ભિન્ન જોવા મળશે. ઓકે, તો આ પેઢીમાં આપણને આવું પ્રયોગોમાં આપણને મેલ્ડન એવું સમજાવવા માંગે છે. ત્યાર પછી જોઈએ આગળ. વાસ્તવમાં જેમ જનીનના એક સેટમાં માત્ર એક DNA શૃંખલાના રૂપમાં હોતા નથી, તેમ ડીએનએની અલગ અલગ સ્વતંત્ર રૂપે શૃંખલા રૂપે હોય છે. શું કે છે? જેમાંથી પ્રત્યેકને એક રંગસૂત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની 2 પ્રતિકૃતિ હોય છે, જેમાંથી એક નર તો બીજી માદા પિતૃ તરીકે પ્રાપ્ત કરે છે. પ્રત્યેક પિતૃકોષ એટલે કે પૈતૃક અથવા તો માતા કોઈ પણ 2 માંથી એક ની રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર એક રંગસૂત્ર જ એક એવા જનન કોષમાં આવેલા હોય છે. જ્યારે 2 જનન કોષના સંલયન કે ફલન કરવાથી નિર્માણ પામતા જે યુગ્મનજમાં રંગસૂત્રોની જે સંખ્યા જે પુનઃ સામાન્ય થઈ જાય છે અને સંતતિમાં રંગસૂત્રોની જે સંખ્યાની નિશ્ચિત એવી જણાય છે. ત્યાર પછી જે જાતિના ડીએનએની સ્થાયીતાને નિશ્ચિત કરે છે. ત્યાર પછી આનુવંશિકતાની આ જે ક્રિયાવિધિ છે થી મેલ્ડનના જે પ્રયોગોના પરિણામને સમજી શકાય છે.
તો તેનો ઉપયોગ લિંગી પ્રજનન કરવામાં આવતા બધા જ જે સજીવો હોય છે તેના ઉપર પણ કરે છે. ત્યાર પછી પરંતુ લિંગી પ્રજનન કરનારા જે સજીવો છે તેના પણ આ જે આનુવંશિકતાના જે નિયમો છે એનું પાલન કરતા જ હોય છે. તો ચાલો આપણે લિંગી નિયમન જોઈએ. આપણે એ વિચારીએ કે ચર્ચા કરીએ છીએ કે લિંગી પ્રજનનના માં ભાગ લેનારા બંને એકમ સજીવ કોઈને કોઈ બાબતમાં ભિન્નતાથી એકબીજાથી ભિન્ન હોય છે. તેના ઘણા બધા કારણ હોય છે, જેમ કે નવજાત શિશુના લિંગ કેવી રીતે નક્કી થતા હોય છે, એટલે કે જે નાનું બાળક હોય છે તે સ્ત્રી હશે કે પુરુષ તે કઈ રીતે નક્કી થતું હોય છે. ભિન્ન ભિન્ન જાતિ તેના માટે ભિન્ન ભિન્ન રીતે અપનાવે છે. કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત હોય છે, તો કેટલાક પ્રાણીઓમાં લિંગી નિયમન નિર્ણય નિશ્ચયન ફલિત એવા અંડકોષના તાપમાન પર આધાર રાખે છે. તે અંતતી કે બાળ પેઢી એ જે નર હશે કે માદા તેનું નિયમન કરે છે. ત્યાર પછી જોઈએ સ્લેન જે સ્નેલ જે ગોકળ ગાય હોય છે જેવા કેટલાક એવા પ્રાણીઓ પર આ લિંગ બદલી થઈ શકે છે, બદલી શકે છે, એટલે કે પોતાનું જે લિંગ હોય છે તે બદલી શકે છે. ત્યાર પછી જે આ વાતોને સંકેત કરે છે કે જેમાં લિંગ નિશ્ચયનની ક્રિયા એટલે કે આનુવંશિક હોતી નથી. પોતાના જે લિંગ હોય છે તે પોતે જ બદલી શકે છે, આનુવંશિકતા ધરાવતા નથી. પરંતુ માનવમાં લિંગી નિશ્ચયન આનુવંશિકતા ઉપર આધાર રાખે છે. બીજા શબ્દોમાં પિતૃ સંજીવોમાંથી આનુવંશિકતા પામેલ જનીન જ આ વાત નિર્ણય કરે છે કે બાળ પેઢી હશે કે સંતતિ એ છોકરો હશે કે છોકરી. ત્યાર પછી પરંતુ અત્યાર સુધી જે આપણે માનતા આવ્યા છીએ કે બંને પિતૃઓમાંથી એક જ જેવા જનીન સેટ સંતતિમાં આવે છે. જો આ શાશ્વત નિયમ છે તો પછી લિંગી નિશ્ચયન આનુવંશિકતા કેવી રીતે હોઈ શકે? તો અહીં આપણે આજે કોષ્ટકમાં આપણે જોયું, આગળના કોષ્ટકમાં આપણે જે જોયું તે પ્રમાણે ઘણા બધા ભિન્નતા ધરાવતા એવા પ્રજનન કરવાથી જે બાળકો બને છે તો તેવા બાળકોમાં ઘણી બધી એવી ભિન્નતા હોય છે. તો તેની ભિન્નતા કઈ રીતે, તેના લક્ષણો કઈ રીતે ભિન્ન બને છે, તો તેમાં કેટલાક ભિન્નતાનો સમજવાનો પ્રયત્ન કરીએ. તો કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે ફલિત હોય છે તેના અંડકોષના તાપમાન ઉપર આધાર રાખે છે. તેના લક્ષણો કે જે પુરુષ હશે કે માદા હશે તો તેના જે લક્ષણો છે તે ઘણીવાર અંડકોષ એટલે કે જે ઈંડા હોય છે તેના તાપમાન ઉપર આધાર રાખે છે. કે તેનું તાપમાન નક્કી કરશે કે તે બાળક જે છે એ નર હશે કે માદા. તેના ઉદાહરણ જોઈએ તો તેના ઉદાહરણ પ્રાણીઓમાં ઘણા બધા હોય છે, જેમાંથી કેટલાક ઉદાહરણો તમને આપું કે સાપ અને જે મગર હોય છે તેના ઈંડાનું તાપમાન નક્કી કરે છે કે તે જે ઈંડાનું બાળક હશે તે નર હશે અથવા તો માદા. તાપમાન ઉપરથી તે આધારિત રાખે છે. ત્યાર પછી ગોકળ ગાયની અહીં આપણે ઉદાહરણ જોયું કે ગોકળ ગાય કેવું હોય છે તો કે પોતાનું લિંગ પોતે જ નક્કી કરે છે કે નર હશે કે માદા. કોઈ પણ સમયે નર અથવા તો કોઈ પણ સમયે માદામાં પરિવર્તિત થઈ શકે છે. ઓકે. ત્યાર પછી પરંતુ માનવોમાં તેવું હોતું નથી. માનવમાં કેવું હોય છે તો કે કાં તો માદા હોઈ શકે અથવા તો છોકરી અથવા તો છોકરો. તેનો નિર્ણય તેના જનીન કરતા હોય છે. તો તે જે સેટ હોય છે, જનીનનો જે સેટ હોય છે તેના ઉપરથી નક્કી કરવામાં આવે છે. તો જોઈએ આગળ શું કે છે અહીં કે માનવના બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી, એટલે કે જોડીમાં હોતા નથી. જે આપણે જોયું કે ભાઈ 23 રંગસૂત્ર હોય છે, તો આ 23 રંગસૂત્રોની જે જોડ હોય છે તે સંપૂર્ણ રીતે એટલે કે બધા જ જે રંગસૂત્ર હોય તે યુગ્મ હોતા નથી. ઓકે. ત્યાર પછી માનવમાં મોટે ભાગના રંગસૂત્રો માતા અથવા તો પિતાના રંગસૂત્રોના પ્રતિકૃતિ હોય છે. સેમ ટુ સેમ એવા જ હોય છે. તેની સંખ્યા 22 હોય છે. અહીંયા આ જે લીટીમાં શું કહેવા માંગે છે કે 22 જે જોડ હોય છે રંગસૂત્રોની, 23 જોડમાંથી 22 જોડ કેવી હોય છે? માતા અને પિતાના રંગસૂત્રોની જેવી જ હોય છે. સેમ ટુ સેમ એવી જ હોય છે. પરંતુ યુગ્મ જેની લિંગી રંગસૂત્ર કહેવામાં આવે છે, જે યુગ્મ હોય છે જેને લિંગી રંગસૂત્ર કહેવામાં આવે છે. 23માંથી 22 જોડ સરખી, એક બાકી રહી ગઈ. તો આ જે લિંગી રંગસૂત્ર જે એક બાકી રહ્યું
જેને શું કહેવાય? લિંગી રંગસૂત્ર કહેવાય છે. તે હંમેશા સંપૂર્ણ રીતે યુગ્મ હોતું નથી, એટલે કે સરખું હોતું નથી. સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. સ્ત્રીઓમાં જે રંગસૂત્ર હોય છે, આ જે લિંગી રંગસૂત્ર હોય છે તે કેવું હોય છે? પૂર્ણ હોય છે, જેને XX દર્શાવવામાં આવે છે. ત્યાર પછી પુરુષોમાં તે સંપૂર્ણપણે યુગ્મ હોતું નથી, પરંતુ પુરુષોમાં જે આ જોડી હોય તે પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડ હોતી નથી, જેને XY દર્શાવવામાં આવે છે. આ જે જોડ હોય છે તે સંપૂર્ણ હોતી નથી, પુરુષોમાં સંપૂર્ણ હોતી નથી. ત્યાર પછી જેમાં એક રંગસૂત્ર સામાન્ય એવો આકારનું એટલે કે એક્સ હોય છે, અને બીજું જે રંગસૂત્ર હોય તે નાનું હોય છે. એક્સની સરખામણીમાં વાય એટલે કે નાનું હોય છે, જેને વાય રંગસૂત્ર વડે દર્શાવવામાં આવે છે. આમ સ્ત્રીઓમાં XX રંગસૂત્ર હોય છે, ત્યાર પછી પુરુષોમાં XY રંગસૂત્ર હોય છે. આમ એક્સ અને વાય બંને અલગ અલગ રંગસૂત્રો ભેગા મળી અને જોડ બનાવે છે. ત્યાર પછી શું અહીં આપણે એક્સ અને વાય રંગસૂત્રનું આનુવંશિકતાની રીતે કે પદ્ધતિઓનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ? તો જોઈએ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કહે છે કે જ્યારે નર અને માદા સંક્રમણ કરે છે ત્યારે બંને જોડમાંથી એટલે કે નરના XX રંગસૂત્ર અને માદાના XY રંગસૂત્રમાંથી જે બાળક બને છે, તો તે કાં તો એક્સ અને વાય રંગસૂત્ર ભેગા મળીને શું બનાવશે? XX બનાવશે, તો કે સ્ત્રી બનાવશે. ત્યાર પછી જો એક્સ અને વાય રંગસૂત્ર ભેગા થાય તો તે શું બનાવશે? XY એટલે કે નર બનાવશે. ઓકે, તો આ જે કોષ્ટકમાં આપણે જોઈએ, સામાન્ય રીતે અડધા બાળકો છોકરા તેમજ અડધા બાળકો એટલે કે છોકરી હોઈ શકે છે. બધા જ બાળકો જે છોકરા કે છોકરીઓ હોઈ શકે છે તે પોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે છે, અથવા તો બાળકોના લિંગ નિશ્ચયનો આધાર તેના પર રહેલો હોય છે. તેઓ તેમના પિતા તરફથી કયા રંગસૂત્રો પ્રાપ્ત કરે છે? જે બાળકને પોતાના પિતા તરફથી એક્સ રંગસૂત્ર મળે છે, અહીં જો XY જે રંગસૂત્ર છે પિતાનું, તેમાંથી જો એક્સ રંગસૂત્ર મળે તો તે છોકરી બને છે. ત્યાર પછી જો પિતા તરફથી વાય રંગસૂત્ર મળે તો આનુવંશિકતાના આધારે પિતા તરફથી જ્યારે વાય રંગસૂત્ર મળે તો ત્યારે તે શું બને છે? નર બને છે, એટલે કે પુરુષ બને છે, તે છોકરો બને છે. આમ આનુવંશિકતાનો જે નિયમ છે તે દ્રષ્ટિકોણ અનુસાર જે પિતાના રંગસૂત્ર છે તે નક્કી કરે છે કે જે બાળક હશે, આવનારું બાળક હશે, તે નર હશે અથવા તો માદા. તે પિતાના રંગસૂત્ર ઉપર આધાર રાખે છે. ત્યાર પછી આગળનો અભ્યાસ છે તે આપણે પાર્ટ 2માં જોઈશું, જેનો ટોપિક હશે ઉદ્વિકાસ. ઓકે, તો ધન્યવાદ.